ડાંગ જિલ્લો એટલે કુદરતી સૌંદર્ય અને આદિવાસી સંસ્કૃતિનો સંગમ, પણ આજે આ જિલ્લો એક અલગ જ કારણસર ચર્ચામાં છે. ડાંગના મોટા માળુંગા ગામના એક યુવા ખેડૂતે સાબિત કરી દીધું છે કે જો મહેનત અને આધુનિકતાનો સમન્વય થાય તો માટીમાંથી પણ સોનું પેદા કરી શકાય છે. ડાંગ જિલ્લાના મોટા માળુંગા ગામના રહેવાસી જિગ્નેશભાઈ ભોઈ આજે બાગાયતી ખેતીમાં એક અનોખું ઉદાહરણ બની રહ્યા છે. છેલ્લા 4 થી 5 વર્ષથી તેઓ સફળતાપૂર્વક સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે અને સારી આવક મેળવી રહ્યા છે. પરંપરાગત ખેતીથી અલગ જઈને જિગ્નેશભાઈ આધુનિક પદ્ધતિથી સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી છે, જે આજે તેમના માટે રોજગારનું મજબૂત સાધન બની ગઈ છે. તેઓ જણાવે છે કે ડાંગ વિસ્તારના ઘણા યુવાનો રોજગાર માટે બહાર કંપનીઓ કામ કરવા જાય છે, પરંતુ જો એ જ મહેનત પોતાની જમીનમાં કરવામાં આવે તો વધુ કમાણી કરી શકાય છે. જિગ્નેશભાઈ કહે છે કે સરકાર તરફથી બાગાયતી ખેતી માટે વિવિધ યોજનાઓ અને સબસિડી પણ ઉપલબ્ધ છે, જેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ખેતી વધુ ફાયદાકારક બની શકે છે. ખેતી દ્વારા માત્ર આર્થિક લાભ જ નહીં, પરંતુ પોતાનું નામ અને સાથે સાથે ડાંગ જિલ્લાનું નામ પણ રોશન કરી શકાય છે. આજે જિગ્નેશભાઈ ભોઈએ જેવા પ્રગતિશીલ ખેડૂત ડાંગના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે અને બતાવી રહ્યા છે કે ખેતી પણ સફળ કારકિર્દી બની શકે છે. મારું નામ જિગ્નેશભાઈ મધુભાઈ ભોઈ, ગામ મોટા માળુંગા, તાલુકો વઘઈ, જિલ્લો ડાંગ. હું એક નવયુવા ખેડૂત છું. મેં પારંપરિક ખેતી સાથે આધુનિક ખેતી કરી છું. આધુનિક ખેતીમાં અમે સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે. હું છેલ્લા 4-5 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યો છું. આનું અમે વેચાણ લોકલ આહવા અને હોલસેલ માર્કેટ અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કરતા છે. સરકાર તરફથી સ્ટ્રોબેરીના ખેતી માટે મને સ્ટ્રોબેરીના પ્લાન્ટ માટે 75%, મલ્ચિંગ પેપર માટે 75% અને સ્ટ્રોબેરીમાં વપરાતા પેકિંગ મટીરિયલ માટે 75%ની સહાય મળતી છે. અને પહેલાં મેં અમારા ગામમાં એકલો ખેડૂત હતો જે સ્ટ્રોબેરીની ખેતી કરતો હતો. હવે અમને જોઈને બીજા 3-4 ખેડૂત સ્ટ્રોબેરીની ખેતી કરવા ચાલુ કર્યું છે અને આ સ્ટ્રોબેરીના ખેતી થકે અમારા ગામના 10 થી 15 લોકોને રોજગારી મળતી છે.